ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે. સર્વાવતારી સર્વ કારણ આપણા સૌના મોક્ષ કરતા એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નારાયણ દેવ સહિત આજે જેમના પાવન પગલાથી આપણું આ મંદિર એ વિન્સલર ધામ બન્યું છે એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની મૂર્તિ સ્થાપના પ્રસંગની આ દિવ્ય સભામાં ઉપસ્થિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ખરેખર કેનેડાની ધરતી ઉપર અને વિશેષ કરીને આ વિન્સલરના ભક્તોના ભાગ્ય ઉદય થયા કે આપણી વર્ષો જૂની જે કામના હતી, આપણો સંકલ્પ હતો, એ ભગવાને આજે પરિપૂર્ણ કર્યો. એટલે આજનો દિવસ આપણા સૌના જીવનની અંદર સુવર્ણ અક્ષરે લખાય એક મહત્વનો કામના સિદ્ધિ, સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે એ આપણા જીવનમાં કાયમ યાદ રહેશે. આપણા શાસ્ત્રોની અંદર, વિશેષ કરીને વચનામૃતની અંદર મહારાજે ભગવાનના પ્રગટપણા અને પ્રગટ સાનિધ્યની વાત બહુ સુંદર રીતે સમજાવી છે. આમ તો શાસ્ત્રોનો મત છે, યાદરસી ભાવના તાદરસી સિદ્ધિર્ભવતી. જીવાત્મા જેવા ભાવે કરીને ભગવાનને ભજે છે. વચનામૃતની અંદર મહારાજે સમજાવ્યું કે મોક્ષપદની પ્રાપ્તિ થાય એટલે જીવાત્મા એવા ઐશ્વર્ય સુધી સ્થાપન થાય છે. એટલે કે જીવાત્માની સ્થિતિ પણ એ પરમાત્માના સમકક્ષ ઐશ્વર્યની પ્રાપ્તિ જેવી થાય. સેવક રે, ભગવાનનો દાસ રે, પણ સામર્થ્ય એટલી પ્રાપ્ત થાય. સંકલ્પ સિદ્ધિ વગેરે, ત્રિકાળદર્શી વગેરે જે ભગવાનનું ઐશ્વર્ય છે એ જીવને પણ પ્રાપ્ત થાય છે. પણ આ પ્રાપ્તિ એનો માર્ગ જે ભક્તિ અને ઉપાસનાનો માર્ગ, એ માર્ગને નિત્ય પોષણ મળે એના માટે ભગવાન શ્રી હરિએ જે આપણી સનાતન વૈદિક પરંપરામાં જે ઉપાસનાની શુદ્ધતા અને જે ભક્તિ, એની જે 9 પ્રકારની પરંપરા, પતિવ્રતા આદિ ગુણયુક્ત જે આપણે ભક્તિ કરીએ છીએ, એવી ભક્તિને માધ્યમ ગણ્યું છે. અને એવા સિદ્ધાંતે યુક્ત, એવા મર્યાદાએ યુક્ત જ્યારે આપણે ધર્મ અને ભક્તિનો આશ્રય કરીએ. આપણા કથાની અંદર અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભગવાનને આ ધરા ઉપર પ્રગટ થવું હતું ને, દુર્વાસા મુનિનો શ્રાપ થયો ત્યારે ભગવાન શ્રી હરિએ માતા ભક્તિ અને પિતા ધર્મદેવને માધ્યમ કર્યું છે. અને એનાથી એક સંદેશ આપણને સંસારને આપ્યો છે કે જેના જીવનની અંદર ધર્મ હશે, જેના જીવનની અંદર ભક્તિ હશે, એના જીવનની અંદર ભગવાનનું પ્રાગટ્ય થશે, એને ભગવાનની પ્રાપ્તિ થશે. આ સંદેશ આપણને આપણા શાસ્ત્રો અને કથાઓ દ્વારા પ્રાપ્ત થશે. આપણને બહુ ઘણી વખત એમ થાય કે મંદિર હોય તો મંદિરની એક આપણી બધાની કલ્પના હોય કે મંદિર કેવું હોય. પણ તમે જો ભારતની અંદર પણ નાની નાની ડેરીઓ હોય છે ને, પણ અહીંયા દેવત્વ હોય છે. અને અહીંયા પણ માથું તમે નમાવીને તમે જ્યાં સંકલ્પ કરો, કોઈ નારિયેળની શ્રીફળની બાધા કરો કે કોઈ દીવાની બાધા કરો, કોઈ ભોગની બાધા કરો, તો એ સંકલ્પ પણ પૂર્ણ થતા હોય છે. અને એ રીતે સિદ્ધાંતિ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે એક બાજુ 7 માળની હવેલી હોય અને બીજી બાજુ એક પર્ણકુટીર એટલે ઝૂંપડી હોય જે ઘાસ ફૂસથી બનેલી હોય. અને આ બંનેની અંદર મહત્વ કેનું ગણાશે? તો મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે નાની પર્ણકુટીર હોય, પણ જો ત્યાં ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યને પોષણ મળતું હોય, ભગવાનની સાથે જીવાત્માને હેત થાય એવું સાધન થતું હોય, કલ્યાણનું સાધન થતું હોય, તો એવી ઝૂંપડી પણ એ 7 માળની હવેલી કરતા શ્રેષ્ઠ છે. એમ આપણા જીવનની અંદર મંદિરની વૈભવતા કેટલી મોટી છે મહત્વનું નથી, પણ મંદિરની અંદર દિવ્યતા કેટલી છે, ભગવાનનો એની અંદર રાજીપો કેટલો છે, એ આપણા માટે મહત્વનું છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો ભલે નાનું સોપાન છે, પણ આપણા માટે અક્ષરધામ તુલ્ય છે. આની અંદર જરાય નહીં. આ ભાવના અને આ શ્રદ્ધાથી ભગવાનની ગઈકાલે પણ અમે વાત કરી હતી કે જીવનની અંદર આપણે બધા ગ્રહસ્થ આશ્રમમાં છીએ એટલે નાને મોટી વિટમણાઓ આવે, મુશ્કેલીઓ આવે, અનેક પ્રકારની મૂંઝવણ ને પ્રશ્ન આવે. પણ
આપણે એ વિચારવું જોઈએ કે આપણે કોના આશ્રય બેઠા છીએ. જેને જેનો આશરો તેને તેની લાજ. આપણે આશ્રયને દ્રઢ કરીને રાખીએ, એ ભગવાનના સાનિધ્યને દ્રઢ કરીને રાખીએ, પર ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીએ, પ્રગટની ભાવના રાખીને, અને આજે ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે જે મૂર્તિ પૂજવા યોગ્ય જે સ્થાપિત કરવાની જે આજ્ઞા શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોની અંદર કરી છે, એ પ્રમાણે ગઈકાલે પણ અમે વાત કરી હતી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દ્વારા આ મૂર્તિ પ્રસાદી અને પ્રતિષ્ઠિત થઈને આપણને આપવામાં આવી છે. આજે અમે અહીંયા આગળ એનું સ્થાપન વિધિ માત્ર કર્યું છે. અને એટલે જે અક્ષરધામનું સ્વરૂપ છે અને આપણા મંદિરની અંદર બિરાજમાન, હમણાં ભગતે પણ વાત કરીને કે તમે વડતાલજીને દર્શન કરો ને જે પુણ્ય મળે ને એ પુણ્ય તમે અહીંયા વિન્સ્ટર મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરો ને તો તમને એ યાત્રાનું ફળ મળે. એટલે એવું એકાત્મ ભાવ આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું છે. હવે આપણી શ્રદ્ધા કેટલી પહોંચે છે એટલો એના ઉપર આધાર છે. જો શ્રદ્ધા, એમ લખ્યું, શ્રદ્ધાથી જીવાત્મા શું ન કરે. જો શબરીની શ્રદ્ધા હતી તો ભગવાન રાઘવ એના આશ્રમને ગોતતા ગોતતા, શબરીને ભગવાન ગોતવા ન જવું પડ્યું, પણ શબરીની ભાવ હતો, એને ભગવાન પ્રાપ્તિની ઝંખના હતી, અને ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને ભગવાનનું અહર્નિશ રટન જપન, ભગવાનનું નામ સ્મરણ કરતા, તો એ માતા શબરીને ગોતતા ભગવાન શ્રી રામ એ પંપા સરોવરની કિનારે એમના આશ્રમની અંદર એ ગયા છે, અને એ ભગવાને એમને સામેથી દર્શન દીધા છે. કથા તો વિસ્તારથી છે. એમ આપણા માટે પણ હું કહું તો અતિશયોક્તિ નથી કે આપણો ભાવ એવો હતો કે ભગવાન વડતાલથી અને આમ જુઓ તો અક્ષરધામથી આપણા વિન્સ્ટનની અંદર ભગવાન પધાર્યા અને આપણા મંદિરની અંદર ભગવાન પધાર્યા છે. હવે અહીંયા ભગવાનને આપણે ભાવથી જે અર્પણ કરીએ, વધારે સમય નથી લેવો, આપણે મહાપૂજાની પણ શેષ પૂજા બાકી છે. પણ ભાગવતજીની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે કે ભગવાનને એક વખત માતા લક્ષ્મીજીને થોડું આપણે જીવનની અંદર ઉપદેશ આપવા ભગવાન છે ને, ઘણી વખત ભગવાનના ઉપદેશ બે પ્રકારે જોવા મળે. એક, ભગવાન પોતે ઉપદેશ કરીને, એટલે શબ્દોથી ભગવાન આપણને સમજાવે. જે વચનામૃત આદિ આપણે ગ્રંથ જોઈએ છે ને, તો એની અંદર ભગવાનના ઉપદેશો છે, આદેશો, અને એના દ્વારા ભગવાન આપણને ઉપદેશ આપે, સમજાવે, માર્ગદર્શન કરે. અને બીજું, ભગવાન પોતાના આચરણ દ્વારા પણ આપણને ઘણા ઉપદેશો આપતા હોય છે. જેમ ભગવાન સ્વામિનારાયણે માતા પિતાની સેવાનો ઉપદેશ આપવા, પોતે માતા પિતાની સેવા કરી, વન વિચરણ કરતા પહેલા મહારાજે પોતે ધર્મદાદા ભક્તિ માતાની સેવા કરીને આપણને એ સંદેશ આપ્યો કે આ રીતે ભગવાન રામચંદ્રજીએ મર્યાદા પુરુષોત્તમ, મર્યાદા જીવનમાં કેમ રહેવી જોઈએ, એનું આખું જીવન, આદર્શ જીવન જીવીને આપણને ઉપદેશ. એમ ભગવાનના ચરિત્રોની અંદર બંને રીતે આપણને જોવા મળે. તો ભાગવતજીની અંદર પણ એક પ્રસંગ આવે છે, ભગવાન આપણને સંસારને ઉપદેશ આપવા માટે કે ભગવાન શેનાથી વશ થાય છે એ સિદ્ધ કરવા માટે એક પ્રસંગ કર્યો. અને એક વખત માતા લક્ષ્મીજીને એમ પ્રેરણા થઈને માતા લક્ષ્મીજી કે આ સંસારની અંદર જે વૈભવ, સૃષ્ટિ, સમૃદ્ધિ જે છે ને, બધી મારા પ્રતાપે છે. અને હકીકત એવું જ જોવા મળે છે, કળયુગની અંદર હોય કે કોઈ પણ યુગની અંદર હોય, જેની આપણે કહેવાય છે, મારે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશે, પણ ગુજરાતીમાં આપણે કહેવત છે, નાણાં વગરનો નાથ્યો અને નાણે ના થાલા. જેની પાસે સંપત્તિ છે, જેની પાસે સત્તા છે, જેની પાસે સમૃદ્ધિ છે, એને સંસાર આખું સલામ કરે, અને જેને ન હોય એને આપણે તડછોડતા હોઈએ. પણ એટલે માતા લક્ષ્મીજી કીધું આ બધું મારા પ્રભાવે છે. મહારાજ કે એવું નથી, આ બધું તમારા પ્રભાવે નથી, કે અમારી પ્રાપ્તિ તો ભાવથી થાય છે. અમે કોઈ સંપત્તિથી તોલાતા નથી. કોણે કેટલી મિલકત આપી, કેટલું સોનું આપ્યું, કેટલું એને અમને માન સન્માન આપ્યું, એનાથી અમે નથી થતા. એનો ભાવ કેવો હતો એનાથી અમે વશ થઈએ. અને પરીક્ષા, કથા બહુ લાંબી છે, પણ ટૂંકની અંદર એમ કહેવામાં આવે કે લક્ષ્મીજીએ ભગવાનની પરીક્ષા કરવા માટે ભગવાનને તોલ્યા, અને ત્રાજવા ઉપર એક બાજુ ભગવાનને બેસાડ્યા અને બીજી બાજુ લક્ષ્મીજીએ પોતાનું સર્વસ્વ ત્યાં અર્પણ કર્યું. કુબેરને બોલાવ્યા, કુબેરના ભંડાર ઠલવ્યા, પણ ભગવાન તોલાણા નહીં. અને પછી જ્યારે એક ભાવથી જ્યારે હાર સ્વીકારી કે હવે આમાંથી ભગવાન તોલાતા નથી, અને એક નાનું એવું તુલસીનું પાન લઈને જ્યારે મૂક્યું, ભગવાન તોલાઈ ગયા. એ બતાવે છે કે ભગવાન સંપત્તિની કિંમતથી નથી કાંજાતા, પણ ભગવાન ભક્તના ભાવથી એને સ્વીકારીને એને સ્વીકારે છે. એટલે આ મંદિરની અંદર યત્કિંચિત જે જેની શ્રદ્ધા હોય, જે જેનો ભાવ હોય, એ આવીને અહીંયા અર્પણ કરશો ને, ભગવાન તમારા ભાવને જોઈ એને સ્વીકારશે અને તમારા સંકલ્પને પૂર્ણ કરશે. એટલે વધારે સમય નથી લેવો. ખૂબ ખૂબ અભિનંદન વિન્સ્ટરના ભક્તોને, અહીંના તમામ હરિભક્તો, આગેવાનો, દાતાઓ, યજમાનો, અને વિશેષ કરીને આપણું નજીકનું પાડોશ એટલે અમારે ડેટ્રોઇટ, એટલે એમને પણ તમારી અડધી જવાબદારી છે કહું છું, કારણ કે તમે સૌથી નજીકમાં છો. તમારે આપણે ત્યાંનો સંકલ્પ હજુ બાકી જ, પણ એ થશે ત્યારે. પણ ત્યાં સુધી આ મંદિર આપણું મંદિર છે એમ માનીને બધા અહીંયા આગળ ઉત્સવ, સમયા, પ્રસંગો હોય ત્યારે બધા સહયોગ આપજો. બાકી બધા હરિભક્તો પણ બધા ખૂબ દૂર દેશથી બધા અહીંયા આવ્યા છો, અને આ મંદિરને
અને આ એક આપણા સત્સંગનું એકતાનું પ્રતીક છે કે આપણો પરિવાર, આ સત્સંગનો પરિવાર, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતનો પરિવાર આ એકરૂપ છે એનું તાદ્રશ્ય આ એક દ્રષ્ટાંત છે કે દરેક હરિભક્તોએ પોતાનું સમજીને તન મન ધનથી સેવા કરી અને આપણે આજે મંદિરનું કાર્ય ભગવાનનું શુભ મુહૂર્તની અંદર આપણા ભૂદેવે પણ ખૂબ સુંદર રીતે ભગવાનની પૂજા વગેરે કરાવી અને અહીંયા ભગવાનની મૂર્તિની સ્થાપના વિધિ થઈ છે. હવે આની અંદર ભગવાનનું પ્રગટ સ્વરૂપ બિરાજે છે. તમારા ભાવ, પ્રેમ અને તમારી ભક્તિને ભગવાન અહીંયા સ્વીકારશે અને તમારા તમામ સંકલ્પ પૂર્ણ કરે એવી હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવોના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય ન લેતા બધા શેષ મહાપૂજાનો બધા લાભ લો અને બપોર પછી પાછી કથા વાર્તાની અંદર આપણે સત્સંગ સભામાં પાછા ભેગા થશું. એક ભાવ સાથે દરેક હરિભક્તોને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.